મિત્રો, જય શ્રી રામ, જય ગૌ માતા. કેમ છો બધા? મજામાં ને? આપણા એક બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. આજે તો વરસાદ આવ્યો નથી રાત્રે, અને અત્યારમાં જો સૂરજના કિરણો તમે જોવો છો. આપણે જે મુનારો હોય એવો દિવસ થયો છે આજે તો. અને આપણે માંડવીની અંદર જે રપટો આંકવાનો હતો એ આવેલો નહીં વરસાદના કારણે, અને હવે એમાં કોટા પણ નીકળી ગયા છે. તો હવે આપણે વિચાર કર્યો છે કે પાટલામાં રેમાની આંકી જાય, કારણ કે પાટલામાં ખડ ઝીણું મોટું બહુ છે. તો આજે વિચાર કર્યો છે પાટલામાં રેમાની આંકવાનો. અને હવે આપણે આ બધી જગ્યાએ જેટલી આ ખડ છે આ બધેમાં દવા મારવી છે સર્વનાશ, એટલે બધું સાફ થઈ જાય. અને આપણી જુવાર પણ જુઓ, અને એક સરસ મજાનો તડકો નીકળ્યો છે. એટલે આજ તો સારું વાતાવરણ છે, અને આજે લગભગ વરસાદ નહીં આવે મને એવું લાગે છે. આજે બધું ખુલ્લું થઈ ગયું છે, ગરમી છે પણ એની સાથે થોડો થોડો પવન પણ છે. તો ચાલો અત્યારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો. અને હા, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરતા નથી અને વિડીયો પણ કોઈ જોતા નથી તો પ્લીઝ આપણી ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને લાઇક કરજો, અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ, જય ગૌ માતા લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ હવે આગળ. આપણે જો કુંડી સાફ કરી નાખી, આમાં લીંબોડીને પાંદડાને પડે ને સાફ કરી નાખીએ. અને હવે આપણે આને ભરી નાખીએ ફટાફટ. બરાબર, જો કમ્પ્લીટ કરી નાખ્યું બધું, જો ચોખ્ખું કરી નાખ્યું બધું. આપણે જો હવેડો ભરવાનું કામ કરે ને સાફ કર્યો હતો ગાયું માટે, એટલે બળદ માટે, કારણ કે એમાં લીંબોડીને પડે ને એટલે પાણીમાં થોડુંક કેમ કે પાણીમાં લીંબોડીની વાસ આવે, ચોખ્ખું કરી નાખ્યું અને થઈ ગયું કમ્પ્લીટ. હવેડો અઠવાડિયે આપણે એક જણા લોકો ચોખ્ખો કરીએ એટલે અંદર જીવાત પણ ના રહી, અને ઢોરને પાણી પીવામાં તંદુરસ્ત કરીએ. ઉનાળો હોય તો તકલીફ ના પડે, બાકી ચોમાસે આને બધા પડે ને લીંબોડીને એ બધું કરવું પડે. ઉનાળે ને શિયાળે પાંદડા ખરે એની અંદર. એટલે જો આપણે પગડો કમ્પ્લીટ કરી નાખ્યો. ને આ બાજુ જોઈએ આપણે માલ ઢોર બધા બેઠા છે, અને અહીંયા આપણે પાણી ફૂલે ફૂલ ભરાણું છે. આની વ્યવસ્થાઓ કાંઈક કરવી જોશે, કારણ કે અહીં ગીચકાણ બહુ થાય છે. આમાંથી બધે કાંઈ ગીચકાણ નથી થતું. અહીંયા કોર પડે, કારણ અત્યારે બસ તો ના પડે, અચાનક કોઈ ટ્રેક્ટર ના આવે, પણ કોર બળી નાખશે. અને આજે આપણે લગભગ રેમાની આંકવાના છીએ બરફથી. આપણે રેમાનીએ ગઈ અમુક બલૂનિયા ગઈ અહીં હું તમને આગળ લોકમાં બતાડીશ. તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો. અત્યારમાં બધા ઢોરને લીલું નાખી દીધું, ટોટલ ઢોરને લીલું. આપણે આ બાજુ નાખ્યું, ઓલી બાજુ ગારો છે એટલા માટે બેડ ઉપર. તો અત્યારમાં તડકા જેવું વાતાવરણ છે, જોઈ લ્યો. આપણે ભૂકો આ વખતે ભરવાનો ટાઈમ જ ના જડ્યો, કારણ કે કામ એવડા હતા ને, અને મજૂર જડતા નહોતા. અને જોઈ લ્યો આપણો આમાં ખડ ઉગ્યું છે, આમાં કપાસ ઉગ્યો હોય છે, ધીરે ધીરે ઉગતો આવે છે બધું. આમાં ખડ પણ કેમ છે, આમાં દવા મારવી છે, જ્યાં શેઢો થઈ ગયો ને એમાં. આપણે અત્યારે જો આપણા ખેતરમાં આટો મારવા આવ્યો હતા ફરતે, કારણ કે આજ તો તડકો પણ નીકળી ગયો છે. જોઈ લ્યો વાતાવરણ કેમ છે બધું. અને જોવા આવ્યા હતા કપાસની શું પોઝિશન છે. કપાસ હજી નીકળતો હોય છે, બહુ જો એવો નીકળ્યો નથી. એ આપણે આના પછીના બ્લોગમાં તમને જોવા મળી જશે, બરાબર. અને અત્યારમાં જો આપણે બધે જોવા આવ્યા તો આપણે આપણામાં પણ દાંતી મારવી જોશે ટ્રેક્ટરની. અને આમાં પણ આપણે થોડુંક મોડું વાવેતર કરવાનો વિચાર છે બાજરાનો. પાછું ફરી ઉનાળુ બાજરો આમાં આવ્યો હતો, ફરી પાછું બાજરા વાવવાનો વિચાર છે આપણામાં. એટલે આપણે બધું જોવા આવ્યા હતા, નિરીક્ષણ કરવા કે શું છે આમાં. ખડ પણ બધું કેમ છે. આવી ગયા જો ત્રણ લાકડાની પટ્ટી ખોડવા. ભૂનણા જો અહીંયા આવી ગયા, માંડવી આપણે ખોદી ગયા છે. એટલે આપણે વાયર બાંધી દઈએ એટલે ભૂનણા ના આવે, ખાલી વાયર બાંધી દીધું એટલે ભૂનણા ન આવે. ચાલો ફટાફટ આપણે બાપુ જો પટ્ટી ખોડે અને આપણે પટ્ટી નાખતા જઈએ. અહીંયા સુધી નાખી દીધી છે બધી પડી. તો આપણે જો અહીંયા સુધી પટ્ટી બધી ખોડાઈ ગઈ છે, અને આપણે ટીસી લઈને અહીંયાથી લીધું હતું ખોડવાનું. અહીંયા સુધી પહોંચ્યા છે, આપણે પાછા થતા જાય, મારા બાપુ ખોડતા આવે. આપણે અહીંયા સુધી વાયર બાંધી છે. આમ તો તકલીફ નહીં, ભાઈ માંથી આપણે દેખાય કે ભૂનણા આવે કે નહીં, કારણ કે ભૂનણા કદાચ ખોદી ગયા હતા, જ્યાં ચાન્સ લઈ એ ઓલી બાજુ બધે વાયર બાંધવાનું કામકાજ કરતી હતું. ચાલો વાયર બાંધવાનું હાલે. તો આપણે જો પટ્ટી અહીંયા લગી ખોઈડી, આમને ફરતે રાઉન્ડ લઈ લીધો. અહીંયા સુધી છે, બરાબર. આપણે મકાનની પાછળથી લઈ આમને લઈને અહીંયા સુધી બધે લઈ લીધું. અને આ બાજુ વરસાદનો આદર પણ કર્યો છે. હવે આપણે જવાનું છે વાયર. આપણે ભૂનણા આવી ગયા છે રાતે. હું તમને જો હમણાં બતાડું, કારણ કે આજે રાતે મારા દીકરા આવી અને ખોદી ગયા હતા. કારણ કે ભૂનણા વસ્તુ જેવી છે, અમુક સુવર કહેતા જમીને ભૂનણા કંઈ આપણે જે રખડતા હોય ને સિટીની અંદર ઓલા હેઠવાડાની કુંડીમાં, હા એ આપણે ભૂનણા અમારે અહીંયા બહુ હોય, કારણ કે ખેડૂત અને એને વસ્તુ ભાવે શું ખબર, માંડવી ને મકાઈ આ બે હોય ને એટલે બીજું કાંઈ ન છે. જો અહીંયા આપણે ખોદી ગયા એટલે આપણે છે ને વાયર બાર દે, ભાઈ ઝાટકો મારવાનો જ રહ્યો, એટલે ડાયરેક્ટ અડે એટલે ભાગવા વાળી. તો આપણે જો બળદને લીલું નાખી દીધું. અત્યારમાં આપણે જાંબુડો પણ ખાય છે. આ બાજુ આપણે બે આવા જો ભૂક્કાની ઓગટ ઉપર બેઠા હતા આપણે. એમાં આ તો બહુ ભાવઠી છે જાંબુ. અહીંયા પાણી ભર્યું જોઈ લ્યો. અહીંયા અહીંથી કરી આમનામ કરીને ફરતે વાયર ખોડાઈ ગયો છે. હવે આટલું બાકી છે, થોડોક વાયર બાકી છે, બાકી બધું તો ખોડાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું.
હા આપણો વાયર ખોડાઈ જાય અટાણે છાંય બાંધી દીધા લીમડા નીચે બેયને આને નોને બેયને. અને હવે આપણે જવાનું છે રામભાઈ પાસે, એની ગાયને બિદદાન કરવાનું છે ને, એટલે આપણે જઈએ અહીંયા. તો આપણે આ વિડીયો રામભાઈએ મોકલ્યું હતું જ્યારે હીટમાં હતી ને એની ત્યારનું છે. આપણે બિદદાનનો ન ઉતારી શક્યા કારણ કે વરસાદનું હતો ને, એટલે જો એની ગાય મા દીકરી છે એ બે હીટમાં હતી ને, એટલે આપણે અત્યારે ગયા હતા રામભાઈને ત્યાં ગાયને બિદદાન કરવા. તો એ આગળ તમે વિડીયો જોયો અને બિદદાન કરી અને અત્યારે આપણે પાછા આવતા રહ્યા. અને ચાલુ વરસાદ હતો કારણ કે ચાલુ વરસાદે ગાયને બિદદાન કર્યું હતું અને અટાણે પણ વળી થોડુંક ખુલ્લું વાતાવરણ જેવું થયું છે. તો ચાલો હવે મળીએ નવા બ્લોગમાં. ને હા, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરી નાખજો. અને કોઈ સબસ્ક્રાઈબ નથી કરતો ને વિડીયો ઘણા બધા જોતા નથી તો વિડીયોને જોજો અને સબસ્ક્રાઈબ કરી દો. જય ગૌ માતા. તો ચાલો મળીએ નવા બ્લોગ.